ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે ચોમાસા પૂર્વે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવતા નગરજનોમાં ખુશી વ્યાપેલી છે। ગત વર્ષે ચોમાસા દરમિયાન ડભોઈ શહેરના નીચાણવાળા વિસ્તારો અને કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। આ વર્ષે સ્થાનિક રહીશોને આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને છેલ્લી ઘડીએ તંત્રની દોડધામ ન થાય તે માટે ડભોઈ નગરપાલિકા ત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં મોટા પાયે પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે। સામાન્ય રીતે ચોમાસું બેસવાના આરે હોય ત્યારે તંત્ર જાગતું હોય છે, પરંતુ ડભોઈ નગરપાલિકાએ ચોમાસાના આશરે 25 દિવસ અગાઉથી જ એડવાન્સ આયોજન હાથ ધરીને વહીવટી સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે હાલ શહેરની તમામ નાની મોટી વરસાદી કાંસ અને નાળાઓમાંથી કચરો તેમજ માટી બહાર કાઢીને સાફ કરવામાં આવી રહ્યા છે, જેથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે। શહેરના તળાવોમાં ઉગી નીકળેલી જંગલી વેલ, ઝાડી ઝાકરા અને એકત્રિત થયેલા કચરાને જેસીબી મશીનરીથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી રહ્યો છે। ચીફ ઓફિસર જયકિશન તડવીના આ આગોતરા આયોજનને કારણે સ્થાનિક નગરજનોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને લોકમુખે તંત્રની સક્રિયતાના વખાણ થઈ રહ્યા છે। આ કામગીરીનો મુખ્ય હેતુ એ છે કે ભારે વરસાદમાં પણ રહેણાંક વિસ્તારોમાં પાણી ન ભરાય અને લોકોને આર્થિક નુકસાની ન વેઠવી પડે। નગરપાલિકાની આ આગોતરી તૈયારીઓને જોતા આ વર્ષે ડભોઈવાસીઓનું ચોમાસું ચિંતામુક્ત રહેશે તેવી આશા બંધાઈ છે।